થોડી વાર થઈ તો મારી દીદી મને રમાડવા આવી ગઈ હતી, આમથી આમ વળ ખાતી હતી. જો કેવી રીતે બેઠી છે જો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। હું સુઈ ગયો પછી તો મને ખબર જ નથી કે મારી નાનીના ઘરે જવાનું છે. गजब बेइज्जती है। તો કેમ છો મિત્રો, મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો વ્લોગ નંબર 13 માં તમારું બધાનું સ્વાગત છે. આજે સવારે તો મારા નાની માને બદલે મારા મામાનો વિડીયો કોલ આવી ગયો હતો. પછી તો મારા મામા જોડે થોડી વાર મસ્તી કરી. પછી એકલો બેઠો તો ત્યાં મારા મમ્મી મને બોલાવીને મસ્તી કરતા હતા જો. પછી તો આપણા હાથમાં એસી નું રિમોટ આવી ગયું હતું અને લઈને રમવા માંડ્યા હતા જો. ત્યાં થોડી વાર થઈ ત્યાં મારી ગાંડી માસીનો વિડીયો કોલ આવી ગયો હતો અને મારી માસીને ગાંડી શું કામ કહું છું તો તમને બધાને ખબર જ છે, જોઈ લો તમે. જો જો હજી એના ગાંડા કાઢવાનું તો શરૂ જ છે જો. મારા મમ્મીને કહું છું મને આપી દો કેમેરા, મારો વ્લોગ હું જાતે બનાવી લઈશ, તોય આપતા નથી. પછી તો જો ખોટે ખોટે રોવા માંડ્યો હું તો. થોડી વાર થઈ તો મારી દીદી મને રમાડવા આવી ગઈ હતી, આમથી આમ વળ ખાતી હતી. જો કેવી રીતે બેઠી છે જો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। કેવો હું બેઠો છું મસ્ત પગ ઉપર પગ ચડાવીને, આવી રીતે બેસાય જો, ખબર જ નથી પડતી. થોડી વાર પછી આપણે નીચે આવી ગયા અને આપણે રમકડાથી જો ટોપલીમાંથી જોતા હતા આજે ક્યાં રમકડાથી રમવું, કેમ કે આપણી પાસે તો જાજા રમકડા છે ને, એટલે આજે તો છત્રી હાથમાં આવી ગઈ હતી જો. એનાથી રમીને જો આપણે બીજું રમકડું લેવું હતું પણ બાસ્કેટ તો બંધ થઈ ગયું. આમથી આમ કરું છું તોય ખુલતું નથી. પછી તો આપણાથી ખુલી ગયો જો. થોડી વાર રમી લીધું પછી આપણું જમવાનું આવી ગયું હતું. પછી આપણે તો કાંઈ હાથે જમવાનું ન હોય, મારા મમ્મી મને જમાડતા હતા. જમીને થોડી વાર ઊભું રહેવું પડે હો, થોડુંક પચન થઈ જાય. જમીને પછી તો જો આપણે ઉપર આવી ગયા હતા અને જો આપણે મસ્તીમાં ચડી ગયા હતા. કપડાં પહેરવાના છે જો, કેવા છે કપડાં, રેડી ને મિત્રો? જો મસ્ત મજાનું આપણે નાઈને આપણા ટબમાં મસ્તી કરતા હતા. પછી તો આપણે આપણો ટુવાલ લઈ લીધો અને મસ્તીથી વીટ. હવે આપણે સીધા સુઈ ગયા હતા. આપણને ક્યારની ઊંઘ આવતી હતી કેમ કે જમીને સીધું આપણું પચન થઈ ગયું હતું, એમાંય પાછું નાહી લીધું હતું. હવે તો ઊંઘ આવે જ ને. હું સુઈ ગયો પછી તો મને ખબર જ નથી કે મારી નાનીના ઘરે જવાનું છે. गजब बेइज्जती है। મને સુડાવીને મારા મમ્મીએ બધા કપડાં પેક કરતી હતી જો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. કાલે મળીએ બીજા વિડીયો સાથે. ડાયરેક્ટ નાની માને મળીને શરૂ કરશું આપણે. તો બધા મિત્રોને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મળીએ કાલે બીજા વિડીયો સાથે. બાય બાય.